ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારી શાળામાં શિક્ષકોની ઘટને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં 13,000 શિક્ષકોની ઘટ છે, તેમજ ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈ ઉમેદવારને નોકરી આપવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રાખી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। પરીક્ષા પણ લેવાઈ ગઈ છે, ત્યારે પાસ પણ થઈ ગયા છે, પણ ખાસ કરીને એ જ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી એટલે નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માંગે છે, કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનો બાળક એ આગળ વધવાનું નથી।